જે ગાયો ને આ કાનુડાની વાતો, કાનુડાના કીર્તન, કાનુડાના ધોળ ગાતા હતા, એ ગાયોએ જગ્યા આપી દીધી. સમજાય છે મારા વાલા? જે આંચળ ભરાઈ ગયા હતા, હવે જગ્યા આપી એટલે શું? જે સાંકડી ખોરમાં પેલી બાજુ છે ને ચોક જેવું છે, એ બધી ગાયો પાછી વળીને ત્યાં જઈ ગઈ. અને આ ગાયો જે હજી હવે ચરાવવા જતો હતો, એ ગાયોને જગ્યા આપી. ત્યારે પેલાને એમ થયું કે આ બધી ગાયોના આંચળમાં દૂધ ભરાયેલું છે, મોડું થશે તો સ્રવી જશે. ત્યારે બે ટણી છોડી દીધી અને બે ગાયોએ કીધું કે પેલા આપ ને પેલા આપ. છેવટે પેલી ગાયોમાં આંચળમાં દૂધ ભરાયું હતું, એને આ બાજુનો સામેવાળા ગોવાળિયો જે ટણી કરતો હતો એ પૂચકારીને લઈ આવીને એને પેલા જવા દીધી. તો કીર્તનનો, સત્સંગનો ગાયો ઉપર પ્રભાવ પડે છે ને પડે જ છે. આ હમણાં 60-70 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે. ગાયો આપણા કરતાં વધુ સમજે છે, ગાયો આપણા કરતાં વધુ પ્રેમાળ છે. ગાયોને જુઓ, ઘાસ ખાય તો દૂધ આપે, દૂધમાંથી ને માખણ, દૂધમાંથી દહીં, દૂધમાંથી ઘી, દૂધમાંથી પનીર. એનું ગૌમૂત્ર પણ ઘણી ગૌશાળા એના ઘણા બધા ઓલા બનાવે છે, સાબુ વગેરે. એનું ગોબર પણ એવું કહેવાય છે. હમણાં RSS ના એક ભાઈ અમારા ઘરે આરાધ્ય માટે આવ્યા હતા. તો અમારા ઘરે મારો દૂરનો એક ભત્રીજો કામ હતું, તો અહીંથી અહીંયા સુધી એને એટલું લાલ 3 વર્ષથી, એટલે અહીં સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવવા આવ્યો હતો કે ફૈબા રાજકોટ ને ભાવનગર ને બધે જઈ આવ્યો, મારે ગાયની વાત નીકળ્યા કરવી છે, હવે આપણે દર્શન કર. એટલે ઓલા ભાઈ કીધું કે આરાધ્યને આવવું હોય તો અહીંયા 2 દિવસ અમારો કેમ્પ છે, 3 દિવસ. એટલે મેં કીધું એ લોકો તો ફરવા જાય છે. તો ઓલું જોયું એણે, મારા ભત્રીજો 25 વર્ષનો હતો. એ કે ભાઈ તને આ શું થયું છે? ઓલો કે હવે થાકી ગયો દવા કરી કરીને. જો એલોપેથી કરીને થાકી ગયો. તો ઓલા ભાઈ શું કીધું ખબર છે? એ કે સાંભળ, હું તને નથી ઓળખતો, પણ હું RSSમાં છું ને, એટલે તું મારા ભારતનો છો ને, એ રીતે તને ઓળખું છું. હવે તું મારું વાત માનીશ? એ કે મારા ફૈબાને પૂછો હું માનું કે નહીં. મેં કીધું હા માને. મને કે ગાય હોય ને, ગાયનું રોજ સવારે જેવું છાણ કરે ને, નીચે નહીં પડવા દેવાનું. એ છાણ લઈ અને તું એનું બરાબર મસાજ કર. અઠવાડિયામાં ન મટે ને તો મારે એ કે હું તારો ગુલામ બની જાઉં. હવે ભણેલા છોકરા હોય ને એના બધું ઓછું ગમે. ટુ બી વેરી ફ્રેન્ક, એ IT કર્યું તો કરતો હતો. મને કે ફઈ આવું હોય? મેં તો જો બેટા આમાં આડઅસર નથી, અને અમારા ખેતરમાં ગાય છે, તું અઠવાડિયું લગાડ. આજે આપણા જેવો ચોખ્ખો પગ એનો થઈ ગયો. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. તો ગાયનું તો રોજ આજે આપણા 15-20 દિવસથી સરસ બધી વાતો કરીએ છીએ, અને લોકો મને ફોન કરીને કહે છે પણ ખરા કે ઈલાબેન આવું થયું હતું, ઈલાબેન આવું થયું હતું. તો એકાદી નાની વાત રોજ બધા કહેતા હોય, 10 જણા ફોન કરે. પછી મારે કહેવું પડે કે 1:30 થી 2:30 પછી 2 ફોન એંગેજ હોય, બધા કામ હોય એટલે ફોન કરે. તો ગાય આપણી લોકમાતા નથી, ગાય આપણી માતા નથી. ગાય આપણા પિતાય છે, ભાઈબંધ છે, બેનપણી છે, બધું જ છે. તમે એકલા હો ને ગાય પાસે
અમારા છોકરાઓ ફરવા ગયા હોય તો હું સવારના 2-5 વાગે બ્રશ કરીને ચા પાણી પી નાઈ નીકળી જઈએ અને ગાય પાસે જઈએ. ઠાકોરજીને અમે 8 વાગ્યા પછી જગાડીએ. તો ગાય પાસે 2 કલાક ક્યાં જાય ને ખબર નથી પડતી. એ તમારો નિસ્વાર્થ દોસ્તાર છે, એને ખોટું ન લાગે, એને કાંઈ દેવા લેવાનું નહીં. ગાય ખાલી આપે જ છે, કાંઈ લેતી. સૌની સાચી માત ગણા આય જગમાં ગાય ગાય ગાય. સૌની સાચી માત ગણાય જગમાં ગાય ગાય ગાય. એની કતલ કેમ કરાય જગમાં ગાય ગાય ગાય. કતલ કેમ કરાય જગમાં ગાય ગાય ગાય. સૌની સાચી માત ગણાય જગમાં ગાય ગાય ગાય. સૌની સાચી માત ગણાય જગમાં ગાય ગાય ગાય. બસ આપણે બધા છેલ્લે દિવસે એક પરિપત્ર લખીને બધી ઝેરોક્સ લઈ આવીશ. તમે બધા એમાં તમારા આજુબાજુવાળા મિત્ર મંડળ પરિવાર સહિત સાઇન કરજો અને બધા મને આપી દેજો. આપણે બધા બાય નેમ નરેન્દ્ર મોદીજીને મોકલાવશું કે ગાય આ હિન્દુસ્તાન છે, આ ભારત છે, આ કૃષ્ણ છે, આ રામનો દેશ છે. તો અમારી ગાયને લોક માતા જાહેર કરો. સાથે છો ને બધાય? હાથ ઊંચો કરો. બસ એટલું મારું કામ કરશો ને તો ત્યાં મળશું ને ત્યારે આપણે બધા એકબીજાને મળીને રાજી થશું. અહીંયાય મળ્યા છીએ અને ત્યાંય મળવાના છીએ. આપણે ગાઈએ છીએ 84,252 વૈષ્ણવ સગાને સંબંધી છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. આપણા સાચા સગા શ્રીનાથજી અને આપણા વાલા કોણ? 84,252. તો બસ વલ્લભને એ જ વિનંતી કે અમને આ આખો અધિક મહિનો જીવતા રાખજે કે છેલ્લા દિવસે અમે બધા સાઇન કરીને ત્યાં મોકલાવી શકીએ. અહીંયા વિરામ આપી હવે દસમ સ્કંદનું પાન કરીએ. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી. દસમ સ્કંદ ઠાકોરજીની લીલાઓ નિત્ય છે. ઠાકોરજી માખણ ચોરી કરતા હતા નહીં, આજે પણ કરે છે. ઠાકોરજી રાસલીલા કરતા હતા નહીં, આજે પણ કરે છે. ઠાકોરજી દાન લીલા કરતા હતા એમ નહીં, આજે પણ કરે છે. પણ દ્રષ્ટિ જોઈએ. નજર બદલો નજરિયા બદલ જાયગા. આજે એક જણે મને એક વાક્ય મોકલું સરસ. એ કે સિકંદરને જ્યારે બધા પુષ્પો જોયા, ગુલાબ ને મોગરો ને જાય ને જોઈ ને કેતકી ને ચમેલી ને અપરિજિતા ને વાસંતી ને, અહીંયા આવી જાઓ, ત્યારે ફૂલો જોઈને એણે બગીચા ખરીદી લીધા. સાંભળજો મારી વાત મારા વાલા. ફૂલો જોઈને બગીચા ખરીદી લીધા. કોણે? સિકંદરે. અને હિન્દુસ્તાનીઓએ, ભારતીયોએ બગીચા જોઈને પુષ્પોને ખરીદ્યા નહીં પણ સુગંધ લઈ લીધી. આપણે આપણા ઠાકોરજીને માળાજી કરીએ છીએ તો આપણા પ્રભુ જો ખોટા ફૂલના માળાજી નહીં,
અને આપણે હાર નથી ધરાવતા, આપણે શું ધરાવીએ છીએ? જે હાર જીત હોય ને એ હાર પહેરાવે. ઠાકોરજી કે છે આપણે બેની રમત પાકી, પણ હાર જીત નહીં. કોઈક વાર તું હારે તો કોઈક વાર હું હારું, કોઈક વાર તું જીતે તો કોઈક વાર હું જીતું. હાર જીત ગમે એની થાય, સાંભળ, માળા તો તારે જ બનાવવાની અને તારા હાથે જ મારા કંઠમાં ધરાવવાની. કારણ કે પુષ્પ કેવા છે એના કરતા તારો ભાવ કેવો છે. તો હવે ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ, 16માં સ્તુતિ કરી, 16 શ્લોકમાં એના કારણ બતાવ્યા. કાલે પહેલું કારણ જોયું, હવે બીજું કારણ એ સમજાવ્યું કે દેવો 4 રીતે ભગવાનની સ્તુતિ કરે છે: લોક દર્શનથી, સ્મૃતિ દર્શનથી, તેજ દર્શનથી અને ભગવત દર્શનથી. 4 દર્શનમાં પણ 4 વિભાગ છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. આપણે કોઈની વાત હોય ને તો ઘણી વાર કહી દે, તમારી પાસે છે પ્રમાણ, તમે આવું બોલો જ. સ્વિટ્ઝરલેન્ડ કોઈ જઈને આવે ને આપણે એમ કે બહુ સરસ હોય ઈલા બેન, એકવાર જવા જેવું, તો તરત કહીએ ફોટા બોટા પડાવ્યા છે, માગ્યું પ્રમાણ. પણ વ્રજમાં જગ્યા હોય તો પ્રમાણની જરૂર નહીં. આપણને એમ કે ને હા અમે બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ લીલી પરિક્રમામાં ઈલાબેન એવો આનંદ કર્યો, તો આપણે માનસીમાં બેલવન પહોંચી જઈએ. ત્યાં પ્રમાણની જરૂર નહીં, સીધું પ્રમેય. અને પાતરે દેખાય, ખીચડી ભેળી દેખાય, અંદર ઘી નાખ્યું હોય, દહીં હોય ને મરચાં હોય, માનસીમાં ફળમાં પહોંચી જઈએ મારા વાલા. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વ્રજમાંથી આવ્યા પછી આપણને કોઈ પૂછે કે ના પૂછે, કોઈનો ફોન આવે, કઈ વાત કરીએ? સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય તો શું કહીએ? લોકો એમ કે હારી મોટી મોટી કરે છે, પણ વ્રજની વાતો કરીએ એટલે તરત કહે ઈલાબેન આ વખતે મોતીકુંડ ગયા હતા, ઈલાબેન આ વખતે ગિરધરપુર ગયા હતા. વ્રજને મહેસૂસ કરવાનો છે, વ્રજને માણવાનું છે. સ્વિટ્ઝરલેન્ડ ને તો બધું પ્રભુએ બનાવેલું છે, પણ મારા પ્રભુનું વ્રજ એ રાધાજીનું બનાવેલું છે. એની લીલાની વાત કરીશું કોઈક વાર. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. નક્કી કરું કે મારે વાંચી જવું છે, પણ હવે શ્લોકમાં 4 રસી, પ્રમાણ કયું, પ્રમેય કયું, ફળ કયું ને સાધન કયું. આમ 4 દ્રષ્ટિ અને તેના 4 સાધનોનો ગુણાકાર 16 થાય. આપણે નાના હતા ચોકે ચોકે 16 કહેતા હતા ને, અત્યારે તો ઓલા શું 4 ને આપણને સમજાવે. આપણે ગણતની રીત હોય ને એમાં આપણી જુદી હોય, એટલે આરાધ્ય કે ના ભાઈ એમ નહીં. આ રીતે દેવોની સ્તુતિના 16 શ્લોકો છે. ત્રીજું કારણ, ભગવાન 16 કળાએ પરિપૂર્ણ છે. જો ઠાકોરજીની 16 કળા અને રામચંદ્રજીની 12 કળા. રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ અને ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ.
સોળે કળાએ પરિપૂર્ણ પ્રભુની પૂર્ણતાનું નિરૂપણ કરવા દેવો 16 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે. આથી શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ લખ્યા છે. સમગ્ર શાસ્ત્રોનો નિચોડ કાઢી જીવનને ક્રમબદ્ધ રીતે ગૂંથવા માટે આપે 16 ગ્રંથો લખ્યા છે. હવે બધા વેણી નથી નાખતા, પણ આજે બોમ્બેમાં તો આજે સાંજે બધાય વેણી નાખી જ હોય. તો હમણાં અમે ગયા વર્ષે ગયા હતા ને, આપણે એક પ્રોગ્રામ હતો મારો ત્યાં, હે ને, તો બધાય ઉંમરવાળાએ વેણી નાખીને મારા માટે લઈ આવ્યા હતા. વૈષ્ણવ, મેં કીધું તમે વેણી નાખો, મને બહુ ગમે. તો એક વૈષ્ણવ મહારાષ્ટ્રીયન હતા મહારાષ્ટ્રીયન, પણ હતા આપણા વૈષ્ણવ. એને મને સરસ કીધું, એ કહેલા બેન વેણી શું કામ નાખવાની ખબર? એમાં ગૂંથણી હોય. ગૂંથણી એટલે સમજાય છે ને મારવાલા? એમાં એ કહે કે મોગરો ક્યાં નાખવાનો, થાક ક્યાં, લીલું ક્યાં લેવાનું, ગુલાબ ક્યાં, ક્યાં પાન, ક્યાં દોરો, ક્યાં એને વાટી દેવાની. એમ સાસરીમાં આપણે જઈએ ને તો નણંદને કેવી રીતે ગૂંથવાની જીવનમાં, સાસુને કેવી રીતે મણકાની જેમ, અને દોરો છે ને આપણો વર. એટલે અમે મહારાષ્ટ્રીયન કાયમ વેણી નાખી અને ગૂંથણીને રોજ નવી નવી રીતે બનાવીએ. એણે મને વેણીની વાત કરી, પણ મને તો મારા ઠાકોરજીના માળાજી યાદ આવી ગયા. કારણ કે જે રીતે ભગવાન પૂર્ણ છે તે રીતે જીવનને પણ પૂર્ણ બનાવવાની મહાપ્રભુજીની મહેચ્છા. જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજીનો વિશ્વાસ છે કે જે રીતે ભગવાન પૂર્ણ છે તે રીતે ભગવદ માર્ગે ચાલવાથી જીવ પણ પૂર્ણ બની શકે. આપણે પ્રભુના અંશીએ, સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત્ત અને આનંદ. આપણે પ્રભુથી વિખૂટા પડ્યા તો સચ્ચિત આપણી પાસે છે, આનંદને ભૂલી ગયા છે. એટલે આપણે બધા શોધીએ છીએ શું મારા વાલા? આનંદ. પછી બહુ પૈસા આવે એટલે ક્લબમાં ગોતવા જઈએ, પછી કિટી પાર્ટીમાં ગોતીએ. પણ મારા વાલા, આનંદ ત્યાં ખોવાણો નથી. જ્યાં ખોવાણો હોય ને ત્યાં જ ગોતાય. અહીંયા મારી વીંટી પડી ગઈ હોય અને હું ઘરે જઈને શોધું તો મળે? તો આપણે પ્રભુથી વિખૂટા પડ્યા, ત્યારનો આનંદ ખોવાઈ ગયો. તો પ્રભુ પાસે જઈએ તો આનંદ મળે ને મારવાલા? પ્રભુ પાસે જવું એટલે ઠાકોરજી કે તું રહેવા દે, શ્રમ ના લેતી, હું તારા ઘરે આવું. વલ્લભે આપણા ઘરે પ્રભુ પધરાવી દીધા. આપણે એમ નથી કહેતા નંદ ઘેર કૃષ્ણ ભયો, આપણે શું કહીએ છીએ? નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આપણે ખાલી એકવાર બોલીએ ને નંદ ઘેર આનંદ, તોય આનંદમાં આવી જાય છે. તો આપણા ઘરે આપણા માથે વલ્લભે નંદ ઘેર આનંદ પધરાવી દીધો. પછી તો બધા આપણને પૂછે કેમ છો? આનંદ પરમાનંદ. મજા કહીએ, મજાની સજા હોય, પણ આનંદનો તો પરમાનંદ જ. સારું કેમ કરવું? ઈશોપનિષદે કહ્યું છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીરોમાં જીરો નાખો તો જીરો, જીરોને ગુણોથી જીરો તો જીરોને જીરોથી ભાગાકાર કરો તો તમે ગમે એમ કરો, જીરો જ રહે. જીરો એટલે પૂર્ણ. એટલે જ આપણા વલ્લભે કૃષ્ણાશ્રય ગ્રંથમાં પ્રાકૃતા સર્વ દેવા પૂર્ણાનંદો હરિતસ્માત, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી
પૂર્ણાનંદ છે. અને એટલે જ આપણને કોઈ વાતની ખામી લાગતી નથી. તમે જો પ્રભુ આપણા ઘરે પધારે ને પછી ઈર્ષા ઓછી થઈ જાય, ખોટું બોલવાનું ઓછું થઈ જાય, પ્રપંચ કરવાનું ઓછું થઈ જાય, બીજાનું લેવાનું ઓછું થઈ જાય, કોઈના દોષ જોવાનું ઓછું થઈ જાય. આ સાક્ષાત પ્રભુ બિરાજે છે એની પ્રતીતિ છે. જે આપણાથી દૂર લાગે તે પૂર્ણ છે. તું પણ પૂર્ણ છે, તું પૂર્ણનો અંશ છે. પૂર્ણની સુંદર વ્યાખ્યા આપી. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લીધા પછી જે પૂર્ણ રહે એનું નામ પૂર્ણ. આ વાક્ય આપણને અટપટું લાગે. એક દ્રષ્ટાંતથી આ વાત સમજીએ. 15 મણ ચોખા હોય તે કોઈને આપી દઈએ, છતાંય મારી કોઠીમાં 15 મણ રહે ને પૂર્ણ, એવું બને? પણ હમણાં અહીંયા સાબિત કરી દઈશ. માં હોય ને માં, એનામાંથી બાળક પ્રગટ થાય તો માં તો પૂર્ણ જ રહે છે ને, એમાં કાંઈ ખામી આવે છે મારા વાલા? અને બાળક આવ્યું એ પૂર્ણ, તો પૂર્ણમાંથી પૂર્ણ બાર પ્રગટ થયું તો એ પૂર્ણ જ રહ્યું ને, કારણ કે માને બનાવી છે પૂર્ણ. એ પૂર્ણાનંદો હરે તસ્માત. સમજી ગયા? છતાં મારી કોઠીમાં 15 મણ રહે એનું નામ પૂર્ણ. ધ્યેય કૃતે વર્ધત એવ નિત્યમ. વાપરવા છતાં જે ઘટે નહીં અને ઉમેરવા છતાં જે વધે નહીં તે પૂર્ણ. બહુ વર્ષો પહેલા ઉપનિષદનો અભ્યાસ કરતા મને મનમાં ગડમથલ થતી હતી. ત્યારે એમ લાગતું હતું કે ઋષિ મુનિએ ઊંઘમાં તો આ વાક્ય નહીં લખ્યું હોય કે 15 મણ ચોખા આપણી પાસે હોય અને કોઈને 15 મણ આપી દઈએ તોય આપણી પાસે 15 મણ રહે, એવું બને ખરું? હમણાં જ મેં તમને માનું ઉદાહરણ આપ્યું ને મારા વાલા. પંદર માંથી 15 બાદ કરતા શૂન્ય રહે. 15 કેવી રીતે રહે? મારા આ પ્રશ્નનો જવાબ ભાગવતજીના મહાત્મ્યના પહેલા શ્લોકમાંથી મળ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઋષિઓ કહે છે, હે કૃષ્ણ, તમે સચ્ચિદાનંદ રૂપ છો. આ એક શબ્દમાં ઋષિઓએ પ્રભુત્વનું દર્શન કર્યું. ભગવાન પૂર્ણ સંતોષ છે, પૂર્ણ ચિદંશ છે અને પૂર્ણ આનંદ અંશ છે. આ ત્રણેયનો સ્વભાવ એવો છે કે કાઢી લેવા છતાં એટલું ને એટલું જ રહે. સત્યમાંથી સત્ય કોઈને કહી દો તો સત્ય ઘટે? તો સત, ચિત અને આનંદ, આ ત્રણેયમાં ગમે એટલું લઈ લો તો ઘટે નહીં અને ગમે એટલું ઉમેરો તો વધે નહીં.